નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક દાહોદ જિલ્લા માટેની નવી ભરતી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો દાહોદ જિલ્લામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો મિત્રો, યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવનાર છે। તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં જોઈએ। વોક ઇન ઇન્ટરવ્યુ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી, રૂમ નંબર 5, બીજો માળ, જિલ્લા પંચાયત દાહોદના તાબા હેઠળના મંજૂર થયેલા 12 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે હાલમાં ખાલી પડેલ જગ્યાને ધ્યાને લઈને 11 પુરુષ અને 11 મહિલા એમ કુલ 22 યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટથી 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની હોય। પ્રત્યેક પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક ₹8,000, 1 કલાક યોગ સેશનના ₹250 લેખી કુલ 32 સેશન માટે તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક ₹5,000 માં 1 કલાક યોગ સેશનના ₹250 લેખે 20 સેશન માટે ના મહેનતાણાથી નિમણૂક કરવાની હોય। નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપર દર્શાવેલી કચેરીએ તારીખ 15/7/2025 સુધીમાં સાંજે 5 કલાક સુધીમાં મળી જાય તે રીતના રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે। નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નીચે દર્શાવેલા સરનામે તારીખ 22/7/2026 ના રોજ સવારે 11 કલાકથી 2 કલાક દરમિયાન વોકિંગ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે। યોગ ઇન્સ્ટ્રક્ટર માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી જોઈએ તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા, યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલી સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી અથવા સંલગ્ન કોર્સ પૈકી એક માન્યતા લાયકાત ધરાવતા હોવા જોઈએ। મિત્રો, ઉંમરની વાત કરીએ તો 19 વર્ષથી 45 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। આ વય મર્યાદા તારીખ 22/7/2026 ના રોજ કરવામાં આવશે। આ જગ્યામાં અરજી કરવા માટેનો અરજીનો નમૂનો અહીં આપવામાં આવ્યો છે, તે આપણે જોઈએ તો તમારે અહીં કોરા કાગળની અંદર પ્રથમ નામ, સેકન્ડ નંબરની અંદર સરનામું, 3 નંબરમાં ઈમેલ એડ્રેસ, 4 નંબરમાં મોબાઈલ નંબર, 5 નંબરની અંદર જન્મ તારીખ, 6 નંબરની અંદર શૈક્ષણિક લાયકાતની વિગતો, 7 નંબરની અંદર યોગ અંગેના અનુભવની વિગતો, 8 નંબરમાં ઉમેદવારની સહી, અરજી સાથે બિડાણના સર્ટિફિકેટ ખરાઈ કરેલ 2 નકલમાં જોડવાની રહેશે। બિડાણોની વિગતો આપવામાં આવી છે તો એલસીની ઝેરોક્ષ, શૈક્ષણિક લાયકાતની નકલો, યોગ અંગેના અનુભવના પ્રમાણપત્રોની નકલો તમારે આ અરજીના નમૂના સાથે જોડવાની રહેશે। અહીં આ જાહેરાત માટેની મહત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો નીચે મુજબના 12 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 11 પુરુષ અને 11 સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરવાની થાય છે। આયુષ્માન આરોગ્ય મંદિરની યાદી જોઈએ તો પ્રથમ આયુષ્માન મંદિર છે ગટોઈ, માત્ર પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર, તાલુકે દાહોદ। સેકન્ડ નંબરની આયુષ્માન મંદિર છે ચોસાલા, તાલુકે દાહોદ। 3 નંબર ઉપર છે ખરોદા, તાલુકે દાહોદ। 4 નંબર ઉપર છે અગારા, તાલુકે લીમખેડા। 5 નંબરની અંદર છે લુખાવાડા, તાલુકે લીમખેડા। 6 નંબરનું આયુષ્માન મંદિર છે ગાંગરડી, તાલુકે ગરબાડા। 7 નંબરનું આયુષ્માન મંદિર છે સહાડા, તાલુકે ગરબાડા। 8 નંબરનું આયુષ્માન મંદિર છે રામપુરા, તાલુકે ધાનપુર। 9 નંબરનું આયુષ્માન મંદિર છે દાસા, તાલુકે સિંગવડ। 10 નંબરનું આયુષ્માન મંદિર છે કાળિયાર, માત્ર સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર, તાલુકે સિંગવડ। 11 નંબરનું આયુષ્માન મંદિર છે કરંબા, તાલુકે સંજેલી અને 12 નંબરનું આયુષ્માન મંદિર છે ઉચવાડિયા, તાલુકે દાહોદ। આટલા આયુષ્માન મંદિરો ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવાની થાય છે। વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાના સ્થળની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો જિલ્લા
આયુર્વેદ અધિકારી શ્રીની કચેરી, આયુર્વેદ શાખા, બીજો માળ, રૂમ નંબર 5, ઝાલોદ રોડ, છાપરી, જિલ્લા પંચાયત ઓફિસ, દાહોદ ખાતે આ વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. તો મિત્રો, આ હતી દાહોદ જિલ્લામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની 11 માસ કરાર આધારિત પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અનુભવ તમે ધરાવતા હોય તો તારીખ 22/7/2026 ના રોજ નીચે આપેલા સરનામે તમારે વોકિંગ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. આની પહેલા તમારે અહીં આપવામાં આવેલા અરજીના નમૂનાની અરજી ફોર્મ બનાવી અને તારીખ 15/7/2026 સુધીમાં તમારે આ અરજી ફોર્મ પણ અહીં આપવામાં આવેલા સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.